ગાંધીનગર નજીક આવેલા રાંદેજા ગામની સીમમાં એક પડતર ખેતરમાંથી મળી આવેલી 36 વર્ષીય ટ્રક ચાલકની હત્યાના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે। પેથાપુર પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતક પત્નીના એકતરફી પ્રેમમાં પાગલ ગાંધીનગર મહાનગરપાલિકાના માળીએ કાવતરું રચ્યું હતું। તેને પોતાના 2 મિત્રોના સાથે મળી દારૂ પાર્ટીના બહાને ટ્રક ચાલકને કારમાં બેસાડ્યો હતો અને ચાલતી ગાડીમાં જ ગળું દબાવી ઠંડા કલેજે તેની હત્યા કરી નાખી હતી। મૃતક મગનજી ઉર્ફે મનોજ પ્રહલાદજી ઠાકોર આવ્યા ટ્રક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમના પરિવારમાં પત્ની પાયલ, 2 દીકરા અને 1 દીકરી છે। ગત 3 જૂનના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં તેઓ ઘરેથી ટિફિન લઈને નોકરી પર જવા નીકળ્યા હતા। જો કે સાંજના સમયે તેમના પિતરાઈ ભાઈ રાહુલ ઠાકોરને ભાણા આઝાદસિંહ પરમારે ફોન કરી અને જાણ કરી હતી કે મગનજી રાંધેજા ગામના રેલવે ફાટક પાસે આવેલા હુસેનભાઈ મંસૂરીના ખેતરમાં મૃત હાલતમાં પડ્યા છે। ઘટનાની જાણ થતાં રાહુલ સહિતના પરિચિતો અને પેથાપુર પોલીસ પથકના પીઆઈ અંકુર દેસાઈ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા। મગનજી જમીન ઉપર ચત્તી હાલતમાં પડેલા હતા। તેમના મોઢામાંથી લોહી નીકળતું હતું અને ગળા પર કાળો લીસોટો હતો।